उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज मोड़ासा शहर के लायंस क्लब सोसाइटी द्वारा संचालित श्री वाडीलाल हीरालाल गांधी मूक बधिर विद्यालय प्रवेशोत्सव 2024 का आयोजन हुआ। इस कार्यक्रम में मुख्य अतिथि श्री प्रशस्ति पारिक माननीय कलेक्टर श्री अरवली जिला हाजिर रहे। इस अवसर पर समारोह के अध्यक्ष श्रीमान माननीय डॉक्टर टीबी पटेल साहब एवं विशिष्ट अतिथि के रूप में उपस्थित रहे तथा उन्होंने श्री वाडीलाल हीरालाल मूक बधिर विद्यालय में शिक्षा प्राप्त करने वाले और हर एक फील्ड में अच्छा योगदान देने वाले छात्रों को पुरस्कार देकर सम्मानित किया और इस अवसर पर उपस्थित मेहमानों का भी उन्होंने आभार व्यक्त किया। इस कार्यक्रम में इस विद्यालय के शिक्षकगण ने बड़ी जहमत से कार्य किया और इस कार्यक्रम को भी सफल बनाया। हिमांशु व्यास, उज्जवल भारत न्यूज़, अरवली। शाला प्रवेशोत्सव निमित्ते आप सर्वे पधारे। आ शाला છેલ્લા 55 વર્ષથી કામ કરે છે અને એનું વિશિષ્ટ કામ છે કે લાયન્સ સોસાયટી ટેબલ આ સંસ્થા ગુજરાતની પ્રથમ અને એકમાત્ર આરટીઆઈ તે પણ નવ બાળકો માટેની છે જે અમે છેલ્લા 20 વર્ષથી અહીં ચલાવીએ છીએ। 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ ભણી અને સ્ટેબલ જિંદગીમાં થયા છે। ફાઇનાન્શિયલી પણ, સાંસારિક રીતે, સામાજિક રીતે બધા જ એમાં સ્ટેબલ થયા છે। એનો મને ખૂબ જ આનંદ છે અને ભવિષ્યમાં એક મોડેલ આઈટીઆઈ અમે બનાવવા જઈ રહ્યા છીએ। એના માટે સરકારશ્રી તરફથી અમે જમીન પણ મેળવવાની તૈયારીમાં છીએ। 2 એકર જમીન મળશે, એનું ભવ્ય મોડેલ આઈટીઆઈ સંગમ બનાવીશું। એ પણ એક ગુજરાતની પ્રથમ અને એકમાત્ર સંસ્થા છે। ગુજરાત સરકાર નોર્મલ બાળકો માટે 500 આઈટીઆઈ બનાવવાની છે મોડેલ, તો જોબ વિભાગ પણ આવા બાળકો માટે એટલે કે ડિઝેબલ બાળકો માટે સરકારી એજ્યુકેશન વિચારી નથી। અમે પ્રયત્નશીલ છીએ કે એમના મગજમાં આ એક આઈડિયા ઉતરી શકે કે ભાઈ અમારી ફરજ છે કે એમના માટે એક તો બનાવો આ અમે તમને જમીન ફ્રીમાં આપી પણ બનાવવાની તૈયારી તમારે કરવી પડે અને તમારે ધારો કે